અને ખૂબ સરસ મજાનું આયોજન આ બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી છે. પણ આવો આજના સ્નેહ મિલનને આપણે યાદગાર બનાવવાનો છે. અને પહેલું સ્નેહ મિલન છે એટલે ઉત્સાહ બધાને બહુ છે. હા, અને એમાંય વર્ષો પછી આ વડીલ ફૈબાઓ ઘણા વર્ષો પછી એના મૈયરમાં આવ્યા હોય એટલે એને હરખ બહુ હોય. બાપુજીને ઘેરે આવ્યા છે. આજ થોડું કંઈ આમ ખુલ્લા મેદાન મળી ગયા છે. અને બાપુજીની ઘેરે જે દીકરીઓ લાડ કર્યા હોય ને એ લાડ બધાને યાદ આવતા હશે કે એના બાપે એને લાડ લડાવ્યા હોય, માએ લાડ લડાવ્યા હોય, મોટા ભાઈએ બહેનોની હારે રમ્યા હોય અને મુંજિયાસરની શેરીમાં ધૂળ ઉડાડતા ઉડાડતા નિહાળે ગયા હોય. બરોબર. અને એમાંય જો અટાણે તો પાછા ઓલા ગૌરી વ્રત ચાલુ થયા ને મોળાકત. હા, એટલે એમાં મોળાકતમાં કોકની ડેલિયા જઈને હેલારા બોલાવ્યા હોય. હા, આમાં ઘણા એ છે. કેટલા હતા હેલારામાં? વાહ ભાઈ વાહ. એટલે એવા હેલારા ઘણા બોલાવ્યા હોય. હા, દેદા કૂટા હોય. આજ તો આમ જોવો ભાંગી નાખું, તોડી નાખું ને ભૂકો કરી નાખું. હો, અમારા ફૈબાઓ એમ કહે છે બધાય. હવે જો એક ફૈબાને આપણે પૂછીએ હેલારો એકવાર ગાવ તો કોનો ગાતા? હા, ઓલો હેલારો ગાતા કોનો ગાતા? આગળ હાથ તો ઊંચો કર્યો હતો. ભૂલાઈ ન જાય, યાદ જ હોય. આવડે આવડે. આ બધા ના કાં પાડો તમે? ઉભા રહ્યો આવ્યું લ્યો. સાંભળજો શાંતિથી. કોણ કોણ મેડીએ ચડ્યા ચોર હેલાડો. તમારે બધાને હેલારો ગાવાનું છે. ચડ્યા ચોર હેલાડો. હરે નકજીભાઈ સુસુ ગયું. વાહ ભાઈ વાહ. હજી છે કોણ છે? વાહ ભાઈ કાંઈ વાંધો નહીં. હવે અહીંયા જાઓ. અરે અરે પણ હા 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 વાહ. હાલો ફૈબા તમારો વારો. બીજું હું કોનો? મારે ફુવાનો ગાવાનો હે? અરે ભાભીઓનો ગાવ તમ તારે. ઉસી કટલીની સાદર હેલારો. કોની કોની મેડીએ સળિયા સોર. સતુરભાઈ મેડીએ સળિયા સોર. અરે સતુરભાઈ શું ગયું? ઘરમાંથી સુસી ગઈ. આપણે મુંજિયાસર ગામમાં તમે બધા આવ્યા છો એટલે મુંજિયાસરની શેરીઓ બધાએ જોઈ હોય. એકદમ ચોરસ શેરી. અને આમાં ઘણાને ખબર હશે, ઘણાની જાન આવી છે ને જાન અહીંયા ખોવાઈ ગયા છે. ગમે એ શેરીએ જાય ને તો એનું જ આવે. હા, એટલે આપણું ગામ એવું સારું છે ને કે જાનૈયાને ભૂલા પાડી દીધા. અને આ એ મોટા મુંજિયાસર ગામની બધી દીકરીઓ બેઠી છે. એટલે એમાં અમુક ટોળા એવા હશે કે એ ટોળામાં આમ જોવા જાય તો ગામને ખબર જ હોય. તો આખા ગામમાં તોફાની હોય એવું કોણ? બહુ તોફાન કર્યા હોય એવું સ્વેચ્છાએ કહી શકે હા હું એમ. ઊભા થાવ તો ઊભા થાવ. એને સ્વીકારી લીધું કે હું તોફાની છું એમ. આનો તો ખાસ ફોટો પાડજો. કે તમારું સ્નેહ મિલન છે, તમારી જ વાતો કરવાની છે. બરોબર. એટલે ઊંધી રીતે હોજા હતા કે આમ સીધી રીતે? સીધી રીતે. ઠીક. એટલે એક તોફાની મળ્યું છે. હવે આમાં હજી એક છે. હા હા વાહ વાહ. જય શ્રી કૃષ્ણ. અહીંયા સુરતમાં પહેલેથી કે પહેલા મુંજિયાસરમાં રહ્યા? મુંજિયાસરમાં રહ્યા. હા. ઓકે, તમે કેવા તોફાન કરતા એ જરીક ઊભા થઈને બધાને કહો તો. બહુ જ તોફાન કરતા. એટલે એમાં કેવું કે પાછળ મારે નાના ભાઈ બહેન બહુ હતા તો મને દાદીમાં લેસન કરવા ન જવા દે. પછી લેસન કરવા જઈએ અમે લોકો ઝાડવા પર બેસીને લેસન કરીએ. દાદી શોધવા આવે ક્યાં ગઈ તો બધા એમ કે તમારી છોકરીઓ તો ઝાડવા પર બેસીને લેસન કરે. દાદી નીચેથી પથ્થર લે, પથ્થર આવવા દઉં છું, નીચે ઉતરો, બધા નીચે કૂદ આવીએ. મેં પહેલી વાર સાંભળ્યું લેસન ઝાડવા ઉપર થાય. વાહ ભાઈ વાહ. આ તો ખરેખર આમ એન્ટિક પોઈન્ટ હતો. ઝાડવા ઉપર લેસન મારે ટ્રાય કરવી જોઈએ હવે તો દેહમાં જાવ તો. બીજું કોઈ આ મોટી ઉંમરના છે એમાં કોઈ તોફાની ખરા ભાઈ બા? જોતા લાગે તમે તો હશો જ.
ખોટું નહીં બોલવાનું, ખોટ ના ચાલે. જો અમાર બેન તમે બે હપીને બોલો તો મારે ક્યાં જવું? બોલો ભાઈ બા, તોફાની કોણ હતું? એ કે અમે ત્રણેય તોફાની થઈ. બોલો, અત્યારે શાંત બેઠા હતા, તોફાન કરતા. ઉભા રહ્યો, હવે એના તોફાન તમે કયો. મને ન ખબર હે. હું તો બેટા હું તો તોફાન કરું જ નહીં ને. મારે તો બા વૈયા ગયા હતા, બાલુ બાપા એકલા હાથ હોતા હતા, એટલે હું તોફાન ન કરું ને. હા, અને બાલુ બાપાની ઘણી બધી જૂની એવી વાતો છે કે ઘોડી ઉપર બે હતા અને 6 ફૂટની હાઈટ હો. અને મેં જોયા, મારી મમ્મી કંઈક વ્રત ને એવું રહેતા ને તો સીધો લેવા આવતા, પૂજા કરાવતા, ઘરે આવતા. અને એટલું નિખાલસ માણસ. એટલે આપણા ગામના બ્રાહ્મણમાં પહેલું વહેલું કદાચ એવું નામ હશે બાલુ બાપાનું કે જેને આપણે હરખથી યાદ કરી શકીએ. એકવાર એના માટે જોરદાર તાલીઓ થઈ જાય. અને એમના દીકરી આજે આવ્યા છે, એટલે ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન છે. એટલે નાનપણથી ઘણું બધું જોયું હોય, ઘણી બધી રમતો રમ્યા હોય, અને એમાં જો આ બધા હહોના જે પાર્સલ લઈને આવ્યા છે, જોઈ લ્યો, આમ જોવો. અને આ ભાણિયા ભાણકી મામાની ઘરે આનંદ ન કરે તો ક્યાં કરે? એટલે આ બધા મામાની ઘરે આવ્યા છે, અને હજી તો આ થોડાક જ આવ્યા છે. સારું છે આ બધી નથી બીજા બોલાવે, નકર આપણે તો 2 ફાર્મ રાખવા પડે. હા, આ ભાણકી, અરે અરે, 100 બામણ અને 1 ભાણેજ. હીરજી બાપાના ઓ, હીરજીભાઈ વઘાસિયા અને એમના ભાણેજ આવ્યા છે. એકવાર એને જોરદાર તાળીઓ દીધો હતો. ગામની દીકરીઓ તો આવે, પણ ભાણેજ ને એમ થયું કે મામાની ઘરે જઈએ. એટલે તમારો ખૂબ ખૂબ આભાર છે. ક્યાંથી? ઠીક, દેશમાંથી. મને એમ થયું વિદેશમાંથી આવ્યા છે. ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ. સ્પેશિયલ દેશમાંથી આવ્યા છે. અમદાવાદથી એમના દીકરાએ પૈસા ભર્યા અને આજે સુરતની અંદર છે. મારી બેન પણ શારદીબેન હતા બ્રાહ્મણ. વાહ, શારદીબેન બ્રાહ્મણ, એ એમના બેનપણી હતા. વાહ ભાઈ વાહ, જોરદાર તાળી. આ મિત્રતાનો સંબંધ છે. એટલે મિત્રને મળવા માટે ક્યાંથી આવે. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ છે. ને પાછા આવતા વર્ષે સ્નેહ મિલન કરો તો આવજો. અમદાવાદ છે માં દીકરો એને ભરી દીધા 800 રૂપિયા. વાહ ભાઈ વાહ, એમ? વાહ ભાઈ વાહ. અરે આ ખરેખર દીકરાને ધન્યવાદ છે કે એના બાને અહીંયા મોકલાક તમે જાઓ તમ તારે. વાહ, એની બેનપણી એના પાછા પૈસા ભરતી હતા. વાહ ભાઈ વાહ, જોરદાર તાલી થઈ જાય. મિત્રતાનો આ જ સંબંધ છે. કારણ કે આ દોસ્તીનો સંબંધ છે ને, એ મિત્રતા આને જ કહેવાય. કે કદાચ હજી આમાંથી બેઠા હોય ને બેન દીકરીઓ, કોઈ આર્થિક રીતે નબળા હોય, આ સ્નેહ મિલન કરવાનું કારણ એક એ પણ છે કે અહીંયા જેટલા બેઠા છો એ બહેનોમાં આર્થિક રીતે કદાચ તમારી મિત્ર હોય, તમારી બેનપણી હોય, એ નબળા હોય, તમને ખબર હોય. કદાચ વર્ષો પછી મળ્યા હોય ને તમને ખબર ન હોય તો આજ ખબર અંતર પૂછી લેજો કે સાસરે ગયા પછી કદાચ એની પરિસ્થિતિ, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને હોહરવા કાઢે, બરાબર, બધાને આપણે રીધી સીધી આપે એવી માતાજીને પ્રાર્થના કરી. પણ કદાચ સંજોગો વસાત એમની પાસે આર્થિક રીતે કદાચ નબળાઈ હોય, બીજો કોઈ પ્રશ્ન હોય, તો એકાબીજાનો સાથ સહકાર આપવો. એના માટે આ સ્નેહ મિલન છે એ સફળ બનાવવાનું છે. બધા આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો.